રાજસ્થાનની ધરતી પર જન્મેલી મિનિએચર પેઇન્ટિંગ કલા માત્ર ચિત્રકામ નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાની જીવંત ઓળખ છે. જયપુરના પ્રખ્યાત મિનિએચર પેઇન્ટિંગ આર્ટિસ્ટ હરિનારાયણ મારિયા આ પરંપરાગત કલાને પેઢી દર પેઢી આગળ ધપાવી રહ્યા છે. જ્યારે તેઓ સુરત આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કલા આશરે 400થી 500 વર્ષ જૂની છે અને વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ધરાવે છે. રાજસ્થાની મિનિએચર પેઇન્ટિંગનું સ્થાન તે જ રીતે વિશેષ છે જેમ કે બિહારની મધુબની આર્ટ અને ગુજરાતની કચ્છની પરંપરા. નાનામાં નાના આકારમાં પણ અદ્ભુત વિગત અને સૌંદર્ય તૈયાર કરવું એ મિનિએચર પેઇન્ટિંગની આર્ટિસ્ટની ખાસિયત છે. મૂળ જયપુરના અને સુરત આવેલા હરિનારાયણ મારોટિયાના પરદાદા, દાદા અને પિતા પણ આ જ કલા સાથે જોડાયેલા હતા. હાલ તેઓ અને તેમના ભાઈઓ આ પરંપરાને જાળવી રાખી રહ્યા છે. પરિવારને આ ક્ષેત્રમાં નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, જે આ ત્રણેય ભાઈઓની મહેનત અને પ્રતિભાનું પ્રતિબિંબ છે. આ મિનિએચર પેઇન્ટિંગમાં એનિમલ, બર્ડ, ફ્લાવર, લેન્ડસ્કેપ, ભગવાન અને પર્યાવરણ જેવા વિવિધ વિષયોને આવરી લેવાય છે. દરેક ચિત્રમાં સૂક્ષ્મ રેખાઓ, તેજસ્વી રંગો અને જીવંત અભિવ્યક્તિ જોવા મળે છે. मेरा नाम हरिनारायण मारोटिया है। मैं राजस्थान जयपुर से आया हूँ। मिनिएचर पेंटिंग लेके आया हूँ। मिनिएचर पेंटिंग राजस्थान की बहुत पुरानी या इंडिया की बहुत पुरानी आर्ट है। एक्चुअली ये राजस्थान की आर्ट है। जैसे बिहार की मधुबनी होती है या उड़ीसा की पटचित्र, ये राजस्थान की फेमस आर्ट है, पूरे वर्ल्ड फेमस है और कम से 400-500 साल पुरानी आर्ट है ये वाली। एंट्री मिली थी हमारे पूरे दादाजी, परदादाजी, दादाजी ये काम करते थे, फादर भी ये काम करते थे। अभी वर्तमान में 3 ब्रदर हैं, तीनों ये काम करते हैं। तीनों को नेशनल अवार्ड, बड़े बड़े को शिल्प अवार्ड मिला हुआ है। तो ये इसमें सारे सब्जेक्ट बनते हैं, जैसे एनिमल, बर्ड्स है, फ्लावर्स है, भगवान, सारे सारे भगवान के सब्जेक्ट है और लैंडस्केप है, ट्री ऑफ लाइफ, सारे सब्जेक्ट बनते हैं। ખાસ વાત તો એ છે કે આ ચિત્રમાં પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ થાય છે. પહાડી વિસ્તારમાંથી મળી આવતા પથ્થરોને પીસીને રંગ તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે બબૂલના ઝાડમાંથી મળતા પ્રાકૃતિક ગુંદરનો ઉપયોગ રંગને કાગળ પર સ્થિર રાખવા માટે થાય છે. ગોલ્ડન ટચ માટે કલાકારો શુદ્ધ સોનાનો ઉપયોગ પણ કરે છે. શુદ્ધ સોનાને ખાસ પ્રક્રિયા દ્વારા ટીપવામાં આવે છે અને ત્યારબાદ તેને તૈયાર કરીને ચિત્રમાં સૂક્ષ્મ રીતે લગાવવામાં આવે છે. રાજસ્થાની લોકવાદ્યોના મિનિએચરના આકારો પણ સોનાથી બનાવવામાં આવ્યા છે, જે આ કલાને વધુ અનોખું બનાવે છે. એક મિનિએચર કૃતિ તૈયાર કરવામાં ઓછામાં ઓછો 1 મહિનો, જ્યારે કેટલીક વખત 1 વર્ષ સુધીનો સમય પણ લાગે છે અને આજના આધુનિક સમયમાં પણ આ પરંપરાગત કલા જીવંત રહે તે માટે કલાકારો સતત પ્રયત્ન કરી રહ્યા છે. और इसमें एक्चुअली हम नेचुरल कलर काम लेते हैं, जो कि पत्थर के कलर होते हैं और ये पत्थर कलर हम जो माउंटेन से लेके आते हैं, इनको ग्राइंडिंग करके पाउडर बनाना पड़ता है। हमको जो ये पत्थर के रूप में प्राप्त होते हैं, लेकिन इनको पाउडर बना के और जो बबूल का जो पेड़ काम आता है गोंद, उसे मिक्स करके यूज करते हैं। और जो सुनहरे कलर के लिए जो होता है, हम रियल गोल्ड काम लेते हैं। तो सुनहरे कलर गोल्ड के लिए रियल गोल्ड को पीट के सोने का वर्क बनता है, जो यूज किया हुआ है ये प्योर गोल्ड है। सोने को पीट के सोने का वर्क बनता है, ये कभी काला नहीं पड़ता, कभी प्योर गोल्ड होता है। इन पेंटिंग की कीमत 500 रुपये से स्टार्टिंग होती है, उसका कोई अंत नहीं है। 2 लाख, 2.5 लाख, 10 लाख तक भी होती है। डिपेंड करता है हमने कितना काम किया है। इस कुछ पेंटिंग में 1 साल लग जाते हैं, तो उनको 10-10, 11 लाख, 2 साल लग जाते हैं। इस पर डिपेंड करता है हमने कितना समय बिताया पेंटिंग में।